9 વાગીએ, બધું કામ પતી ગયું, પણ આ મમ્મી કેમ હજુ ન આવ્યા? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું કરો બેટા, થઈ ગયું કામ ઘરનું બધું? હા મમ્મી, બધું કામ પતી ગયું. તમે દર્શન કરી આવ્યા હવેલી? હા હો, હવેલીએ દર્શન કરી આવી. આ જોને હમણાં હિંડોળા હાલતા હતા તો અમે લોકો એ હિંડોળાના દર્શન કરતા હતા. જોની બધી બેનપણીઓ ભેગી થતી હતી ને આનંદથી દર્શન કરતા. પણ હવે તો શું, હિંડોળા પૂરા થઈ ગયા ને લાલાના દર્શન કરીએ અને ઘરે પાસે આવતા રહી. આ ફોરમનું ટિફિન થઈ ગયું? હા મમ્મી, ફોરમબેનનું ટિફિન ક્યારનું રેડી છે. હા તો સારું. ફોરમબેન નીકળતા જતા, પણ ખબર નહીં એમને કોઈનો ફોન આવ્યો એટલે પાછા રૂમમાં જતા રહ્યા. એવું છે? મમ્મી, હા તમને એક વાત કહું? બોલ ને બેટા. મમ્મી સમજો, આ સવારના 9 વાગ્યા છે ને ત્યાં હું બધું કામ પતાવીને નવરી થઈ ગઈ. હવે આ 9 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી હું એકદમ નવરી હોઉં છું. મમ્મી તમને તો ખબર છે, આ સાહિલ સવારના ટિફિન લઈને જતા રહે, ફોરમબેન ટિફિન લઈને જતા રહે, મારા સસરાઈ દે, એટલે 6 વાગ્યા સુધી નવરી હોઉં છું. તો હું એમ કહેતી હતી કે હું કંઈક નોકરી ગોતી લઉં. ના ના હો બેટા, આપણે છે ને નોકરી બોકરી કાંઈ કરવું નથી. આ ઘર છે, ઘરના કામ અને ઘર સંભાળો એટલે બહુ થઈ ગયું. પણ મમ્મી, ભાભી મારું ટિફિન આપો, અને સાંજે મારું જમવાનું ન બનાવતા, મારે સ્ટાફ સાથે બહાર જમવા જવાનું છે. કેમ બહાર જમવા જવાનું છે? તમારા સ્ટાફમાં કોઈનો બર્થડે છે? એવું કઈ બર્થડે હોય તો જ જવાનું હોય. અને આ લોકો નોકરિયાત કહેવાય. એ નોકરી વાળાને તો છે ને ગમે ત્યારે ક્યાં જવાનું થાય કઈ નક્કી ન હોય. એટલે બધી પંચાયત તું બોલે કરસ. આ ઘરમાં છે ને ઘઉં પડ્યા ને ઘઉંમાં ધનેડા પડ્યા છે, એ હારા કર ને તોય ઘણું છે. હા ભાભી, એટલું કરું ને તોય ઘણું. સારું ફોરમબેન, હું શું કહેતી હતી, તમારા ઓફિસમાં વેકેન્સી છે? કેમ? મારે જોબ કરવી છે. શું ભાભી સવાર સવારમાં મજાક કરો છો? મજાક નહીં, હું સાચી વાત કરું છું. સાચે મારે જોબ કરવી છે. પણ ત્યાં જોબ કરવા માટે એક્સપિરિયન્સ જોઈએ. તો હું ત્યાં શું કહું કે તમે સાડીની દુકાન ચલાવતા એમ? એના કરતા એક કામ કરો, આ ઘરમાં સંચો પડ્યો છે, ફોલ છે અને એવું કઈ કામ ઘરે બેઠા જ કરો. ખબર નહીં, હું આને સમજાવીને થાકી ગઈ છું કે તું છે ને સવારમાં ઉઠીને એક જ સવાલ ન કર. પણ નહીં, એને તો કઈ ગળે ઉતરતો જ નથી. અને આ તો છે ને મારી દીકરી ભણેલી ગણેલી છે, ઓલું શું કહેવાય, ડિગ્રી. મમ્મી હા, એ ડિગ્રી નું ભણેલી છે ને એટલે એને આ બધી નોકરી છે. પણ મારી વાત તો સાંભળો. પણ ભાભી, તમારી આ સાડીની ડિગ્રી છે ને સુરતની એકે ઓફિસમાં ચાલવાની નથી. એટલે મહેરબાની કરીને ઘરનું કામ સંભાળો અને શાકમાં કેટલું મીઠું નાખવું ને એમાં ધ્યાન રાખો તોય ઘણું. સારું, હવે છે ને આ બધી વાતો મૂકો ને તો મારી માટે ચા બનાવો. હા સારા મમ્મી, ચલો હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં તો ના જ પાડી હતી કે છે ને આ આપણે બગસરામાં સંબંધ નથી કરવો, પણ સાહિલ સમજો જ નહીં ને. અને આ સાડીની દુકાન વાળાની છોકરી આપણા ઘરમાં ઉપાડીને લઈ આવ્યો. અમારી વહુને છે ને સદબુદ્ધિ આપજો. છ વાગી ગયા, રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો, એટલે રસોઈ બનાવી લો. ભાભી, આ શું ચોપડા ખોલીને બેઠા છો? ભણવાનો વિચાર છે કે શું? ના ના, મારા ભાઈનો આ ઓફિસનું એકાઉન્ટનું લખતી હતી, પણ રસોઈ બનાવવા જાઉં. શું શું કીધું તમે? મારા ભાઈનો ઓફિસનું એકાઉન્ટનું લખતી હતી. મને બતાવો તો. હા, મેં લગ્ન પહેલા હું જ લખતી હતી, પણ લગ્ન થયા એટલે છોડી દીધું. પણ પાછી મને જોવો ને કામે લગાડી દીધી. લાવો હું પણ જોઉં કે તમને કેવું એકાઉન્ટ ફાવે છે. શું વાત છે ભાભી, આ બધું તમે લખ્યું છે? મને તો વિશ્વાસ જ નથી આવતો. હા ભાભી, તમે શું ભણ્યું છે સાચું કહેજો. કેમ? પૂછ્યું એટલો જવાબ આપો ને. ફોરમબેન, સાચું કહું ને તો હું CA ની સ્ટડી કરતી હતી અને લાસ્ટ એક્ઝામમાં થોડાક માર્ક માટે પાછળ રહી ગઈ હતી, પણ મેં ફરીથી તૈયારી શરૂ કરી. પણ હવે તો જવાબદારી માથે આવી ગઈ એટલે મેં છોડી દીધું. એટલે મારા ભાભી CA છે એમ ને? હું તો સામાન્ય ઓનલાઈન ઓફિસમાં જોબ કરું છું, પણ તમને તો મોટી કંપનીમાં સારી જોબ મળી શકે એમ છે. તો પછી તમે તમારા પપ્પાની સાડીની દુકાનમાં કઈ રીતે? ફોરમબેન, હર એક દીકરીને જીવનનો ચોથો ભાગ પિયરમાં રહેવાનો હોય છે.
અને તમને તો ખબર છે મારા પપ્પાને સાડીઓની દુકાન હતી. મારા પપ્પા સાડીઓની દુકાન બંધ કરવા નહોતા માંગતા અને હું ભણતી હતી તો દુકાન કોણ સંભાળે? અને મારો ભાઈ જો અમદાવાદ નોકરી કરે છે, એ નોકરી છોડીને બગસરા અમારી સાથે આવતો રહે તો એને લગ્ન કરવામાં તકલીફ પડે એમ હતું. એટલે મારો ભાઈ પછી અમદાવાદ જ રહેતો હતો અને પપ્પાની દુકાન કોણ સંભાળે પછી? એટલે હું પપ્પાની દુકાન સંભાળતી હતી. એટલા માટે મેં મારી નોકરી સાઈડમાં છોડી દીધી, કેમ કે મારે નોકરી કરવી હોય તો પછી મારે બગસરાની બહાર નોકરી કરવા જવું પડે. વાહ ભાભી વાહ. હા, ને પછી છે ને આ સાડીની દુકાન ખોલીને બેસી ગયા. અરે મમ્મી, તું તો નસીબદાર છો. આવી વહુ દીવો લઈને શોધવા જતા પણ ના મળે તને. હવે તો છે ને બેઠી બેઠી તારી ભાભીના વખાણ ન કર. અરે મારા તો નસીબ ફૂટ્યા હું કે મને આવી વહુ ભટકાણી. અરે નસીબ તો ભાભીના ફૂટ્યા છે કે જેને તારા જેવી સાસુ મળી છે. આ તું મારી દીકરી છો કે પછી દુશ્મન? અરે મમ્મી, એટલે જ તો તમને સમજાવું છું. આ જ્યારે હોય ત્યારે મારી ડિગ્રી બધાને બતાવતી ફરે છે, પણ મારા કરતા ઊંચી ડિગ્રી અને ઊંચી આવડત લઈને આવી છે તારી વહુ. અને ભાભી, તમે આ વાત કેમ અમને ક્યારે કરી નહીં? ફોરમબેન, સાચું કહું ને તો સ્ત્રીઓ ફક્ત ઘર સંભાળવા માટે અને વંશ વધારવા માટે જ હોય છે, એવું આપણો સમાજ કહે છે. અને લગ્ન પહેલા છોકરો જોવા આવે ને એટલે એ લોકો પહેલા એ જ પૂછે છે કે તમારી દીકરીને રસોઈ આવડે છે, ઘર સંભાળતા આવડે છે, આ આવડે છે. તો કોઈ એવું નથી પૂછતું કે કેટલું ભણી છે, ક્યાં જોબ કરે છે, શું કરે છે. અને કદાચ લગ્ન પહેલા જોબ પણ કરતી હોય ને તો લગ્ન પછી એમ જ કહે છે કે તારે આ નોકરી છોડી દેવી પડશે. સાચી વાત છે ભાભી. મમ્મી, તું આ ભાભી સાથે જેવું વર્તન કરે છે એવું હું સાસરે જાઉં અને ત્યાં મારી સાથે થશે તો ત્યાં શું મારી ડિગ્રી બતાવવા આવીશ તું? મમ્મી, તું રૂપ રંગ અને ઘરકામ જોવાનું બંધ કરી દે અને સારા ગુણ જોવાનું ચાલુ કરી દે. હા બેટા, હું ભૂલી ગઈ હતી. સિયા બેટા, મને માફ કરી દેજે. તે આપણા સમાજના લોકો જ્યારે આપણા ઘરે આવે ને ત્યારે આપણને એક જ સવાલ કરતા હોય છે કે તમારી વહુને રસોઈ બનાવતા આવડે છે ને, બધા ઘરકામ કરતા તો આવડે છે ને. આવું બધું બોલી જાય છે. પણ આ દુનિયાની હરેક સ્ત્રી એવું કેમ બોલી જાય છે કે એ પણ એક કોઈની દીકરી છે, એને પણ જીવવાનો પૂરેપૂરો અધિકાર છે, હક છે. બસ એક સ્ત્રી જો સ્ત્રીને આટલું ઓળખી જતી હોય ને તો દુનિયામાં કોઈ સ્ત્રી કોઈ દિવસ દુઃખી નથી થતી. મને માફ કરજે બેટા. હાસ્તી તું મારી વહુ નહીં પણ મારી દીકરી છે. જેમ ફોરમ છે ને એમ તું મારી સિયા. આજથી હું તને સિયા જ કહીશ, વહુ નહીં કહું. વાહ મમ્મી, આજે તો તું મોડર્ન સાસુ બની ગઈ ને. બસ હવે બસ, બહુ નખરાળી થામા. અને સિયા બેટા, આજથી છે ને હું તને નોકરીએ જવાની છુટ્ટી આપું છું. અત્યારે જ્યાં નોકરી કરવી હોય ત્યાં કરી શકે. પણ એક વાત કહી દઉં, હું શરત નથી કરતી પણ જસ્ટ કહું છું કે મને થોડી ઘરકામમાં મદદ કરાવતી રહેજે, જેથી મને હળવાટ રહીને. મમ્મી, ખાલી મદદ નહીં, ઘરનું બધું કામ હું એકલી સંભાળી લઈશ અને સાથે સાથે નોકરી પણ. પણ તમને ખબર છે, આજે બહુ ખુશ છું. મને આજે સાસુના રૂપમાં મમ્મી મળી ગયા.